કેમ છો મારા વાલા? તમને બધાને ખબર છે અત્યારે છે ને ઇન્ડિયન ઇલેક્શનના છે ને ઓલમોસ્ટ રિઝલ્ટ આવી ગયા છે અને તમને બધાને ખબર છે કે અત્યારે છે ને 99% છે ને બીજેપીની સરકાર બનવા જઈ રહી છે. હવે આ બીજેપીની સરકાર જે આ વખત બનવા જઈ રહી છે ને એને છે ને આપણે છે ને આ યુકેની જે કન્ડિશનમાં આપણે જેવી રીતે જે રીતે રહીએ છીએ ને એની સાથે હું થોડી તમને છે ને સરખામણી કરીને બતાવું. એટલે કે પહેલાં કે પહેલી 2 ટર્મમાં છે ને પહેલાં 10 વર્ષ તમને ખબર જ છે કે ભાઈ બીજેપી છે ને ફૂલ બહુમતી આવી હતી. પણ હવે જે ટાઈમ આજે વખત જે બીજેપીની સરકાર બનવા જઈ રહી છે ને એ સરકાર એવી છે ને કે પહેલાં કેવું હતું કે બીજેપીનું છે ને પોતાનું ઘર હતું અને એ ઘરમાં છે ને બીજેપીને જે કરવું ને એ કરતા હતા, એમને કોઈ જ કશું કહી નતા શકતા. પણ હવે એવું થયું છે ને કે બીજેપીને પોતાનું ઘર તો છે, એટલે હવે બીજેપીને છે ને એ ઘરમાં એક રૂમ છે ને ભાડે આપવી પડશે. અને પહેલાં તો કેવું હતું કે કોઈ ઝંઝટ નહીં, પોતાનું ઘર હતું ને પોતે લાંબા પગ કરીને ગમે તેમ જે કરવું એ કરતા હતા. પણ હવે બીજેપીએ જે બી કરવું હશે ને એમના જ ઘરમાં હવે એમને છે ને પેલા ભાડુતીનું પણ ધ્યાન રાખવું પડશે, નહીં તો ભાડુતી ઘર છોડીને જતું રહેશે તો આખું ઘર બીજેપીનું. એટલે આ વખત છે ને આ ભાડુતી અને બીજેપી યોગીના